નમસ્કાર મિત્રો, TV13 ડિજિટલ સાથે હું છું સંજય દવે. વાત આખા ગાંધીનગરની, સાથે ગુજરાતની. કારણ કે આજે ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે. સમગ્ર કાર્યકરોની સાથે રાજ્યની તમામ જનતાએ પણ દાદાની શુભેચ્છા અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી છે. લોકોની લાગણી તો દાદા સાથે જોડાયેલ છે, કારણ કે લોકો દાદા તરીકે સંબોધે છે અને દાદા પણ એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે નહીં, પણ એક રાજ્યના વડીલ હોય એ રીતે પ્રજાની સાથે વર્તે છે. જ્યાં જાય છે ત્યાં પોતાના દિલની વાત પણ રજૂ કરે છે. હવે એ દાદાના જન્મદિવસે આજે ખૂબ ખૂબ શુભકામના આપતા તમામ પ્રજાજનોની એક નાનકડી એવી લાગણી છે, એક માંગ છે. જો દાદા, સંવેદનશીલ સરકારના દાદા જો સાંભળે તો ગુજરાત રાજ્ય જે મોડેલ રાજ્ય છે, અન્ય રાજ્યો કરતાં અલગ પડતું રાજ્ય છે, તેની જે આપેલી સુવિધાઓ છે તેની ગુણવત્તામાં થોડો વધારો થાય. રોડ, રસ્તા, પાણી, ગટરની સુવિધા તો વર્ષોથી છે આ રાજ્યમાં, પણ એની ગુણવત્તાની સામે જે સવાલો ઉઠ્યા છે, કદાચ એ સવાલો ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા દાદા જો સાંભળે એવી સૌ કોઈની લાગણી છે. આ લાગણીની અંદર એમની માંગણી એ જ છે કે અમારી જે સુવિધા છે એને નક્કર બનાવો. કારણ કે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, કરોડોની વાતો થાય છે, ત્યારે જો પાયાની સુવિધાની અંદર આવા પ્રશ્નો ઉઠે તો સરકાર શું કરે છે એવા પણ સવાલો ઉઠે છે. ત્યારે દાદાની સામે જન્મદિવસની શુભેચ્છા આપતા આપતા સૌ કોઈ પોતાની એક માંગણી પણ માંગે છે કે અમારા રાજ્યમાં, અમારા વિસ્તારમાં, અમારી વિધાનસભામાં અમારા તમામ પ્રકારના જે અમારા રોડ, રસ્તા અને એની જે સુવિધાઓ છે એની ગુણવત્તામાં વધારો થાય. કારણ કે અંતે તો આ રાજ્યની જનતા તમને અને તમારી પાર્ટી બંનેને ચાહે છે, અને જે ચાહવાવાળા છે એની નારાજગી પણ હોય જ. એ નારાજગીને કેમ ખાળવી એ તો આપ સૌ જાણો જ છો. સાથે તમે તો મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી, આપની તો લાગણી પણ અલગ છે. એટલે પ્રજાજન આપની પાસે અપેક્ષા રાખે તો એમાં ખોટું શું છે? આવનારા દિવસોમાં આ તમામ સુવિધાઓ એમને ગુણવત્તા સાથે મળે તેવી લાગણી સાથે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના.